અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ખંભાતમાં વરસાદનું આગમન થયું. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 1 કલાકમાં ખંભાતમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો, જેને લઈ ખંભાતમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું. ધોધમાર વરસાદને કારણે ખંભાતના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં કાર રમકડાની જેમ પાણીમાં તણાઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું. 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી, તો ખંભાત શહેરમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યું. તો શહેરના સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા. જો કે આગામી સમયમાં પણ હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે, જેમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રાજ્યની અંદર રહેશે, જેથી કરીને ખંભાતની અંદર પણ આગામી સમયમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થયા. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહીં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા મોડાસા 4 રસ્તા, કલ્યાણ ચોક, મેઘરજ રોડ પર પાણી ભરાયા હતા. શહેરના રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. આ તરફ બિલોડા તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી જોવા મળી છે. અહીં માકરોડા, લીલચા, રીટોડા, ડોલવાણી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. તો લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માલપુરના ઉભરાણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ઉભરાણના રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. બજારોમાં પાણી ભરાઈ જવા પામ્યા. તો 2 ઇંચ વરસાદથી દર વખતની જેમ માલપુર બસ સ્ટેશન સામે આવેલ દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ ચિંતિત બન્યા છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાતા ખેતીવાડીને તેનો ફાયદો થશે, જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. છોટાઉદેપુર જિલ્લાની હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. છેલ્લા 4 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં છૂટું છવાયું ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. ત્યારે આજે જિલ્લાની બીજી મુખ્ય કહી શકાય તેવી હેરણ નદીમાં ઘોડાપુર આવતા બોડેલીના ચલામલી પાસે આવેલ હેરણ નદી પરનો રાજવાસણા પાસે આડબંધ ઓવરફ્લો થયો છે. રાજવાસણા ખાતેનું આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. હેરણ નદીના ઘોડાપુર ચેકડેમ ઉપરથી પસાર થતા જાણે કે દરિયો ભૂગવાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હેરણ નદીના કિનારે આવેલા 50 કરતાં પણ વધુ ગામોના લોકો હેરણ નદીમાં પૂર આવતા ખુશ થયા છે. હેરણ નદીના પાણીથી ખેડૂતોને સિંચાઈમાં પણ ખૂબ મોટો ફાયદો થાય છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. મહત્વનું છે કે ચાલુ ચોમાસા દરમિયાન બીજી વખત હેરણ નદીમાં ઘોડાપુર આવ્યા છે, અને આ ઘોડાપુરને લીધે જમીનના જળસ્તરમાં સુધારો થાય તેવી આશા લોકો સેવી રહ્યા છે. ગાંધીનગરના દહેગામમાં 1 કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થયા છે. મુખ્ય બજારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો હતો. દહેગામમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. પૂર્ણિમા તળાવ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણી જાણે ઓસરવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ પાણી ન ઓસરતા લોકો આ પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. ગામની બજારમાં પણ પાણી ભરાતા ટ્રાફિક જામ થયું હતું. બજારોની દુકાનો સુધી પાણી ઘૂસી જતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. વેપારીઓએ કહ્યું હતું કે આ વિસ્તાર ઊંચો હોવા છતાં અહીં હાઈવે બનતા 10 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હવે વેપારીઓમાં રોષ જોવા મળ્યો. દહેગામ અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાતા ત્યાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. અહીં પંપ મૂકીને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ત્યારે ગઈકાલથી જ અમદાવાદની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ વરસાદનું આગમન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યું, જેથી કરીને બીજા દિવસે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા. શહેરના પૂર્વ વિસ્તાર રામેશ્વરથી મેઘાણીનગર રોડ પર વરસાદી પાણીનો ભરાવ થયો, તો સરદારનગરમાં પણ પાણી ભરાતા લોકોની હાલાકી ભોગવવી પડી. અહીં એએમસી દ્વારા પાણીના નિકાલ માટે મુકાયેલ ડિવોટરિંગ મશીન બંધ રહેતા પાણી ભરાયા, જેથી સ્થાનિકો અને વાહન ચાલકોની હાલાકી ભોગવવી પડી. કુબેરનગર, નરોડા, બાપુનગર, નારણપુરા, અખબારનગર, ચાંદોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, શાહપુર, દુધેશ્વર, જમાલપુર, લાલ દરવાજા, ખાડિયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. બાપુનગરમાં આવેલ અનિલ સ્ટાર્ચ મિલ પાસે પણ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી, તો નરોડા પાટિયાથી કૃષ્ણનગર અને સૈજપુર તરફ ટ્રાફિક જામ થયું હતું. સૈજપુર પાસે આવેલ ગરનાળામાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. મધ્યપ્રદેશમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. નદીઓના જળસ્તર અચાનક વધી જતા ટ્રેક્ટર પાણીની વચ્ચે જ ફસાઈ ગયું હતું. દેશભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 23 ઓગસ્ટથી 25 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે, જેને જોતા મધ્યપ્રદેશમાં સામેલાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. મધ્યપ્રદેશના બળવાનીમાં ભારે વરસાદ વરસતા નદીઓના જળસ્તર અચાનક જ વધી ગયા હતા. અચાનક જ નદીમાં પાણી આવી જતા નદીમાં રેતી કાઢવા માટે ગયેલું ટ્રેક્ટર તણાઈ ગયું હતું. જોકે 24 થી 26 ઓગસ્ટ વચ્ચે દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. આ દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, તો કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લક્ષદ્વીપ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ કર્ણાટક અને ગોવાના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર. ત્રિપુરામાં ભારે વરસાદે હાલ બેહાલ કરી નાખ્યા. વરસાદી પાણી વચ્ચે 20 લોકો મોતને ભેટ્યા, તો 65,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. દેશભરમાં ચોમાસાએ જમાવટ કરી છે, જો કે રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ત્રિપુરામાં પણ કંઈક એવી જ સ્થિતિ છે. ભારે વરસાદના કારણે ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને અન્ય 2 લોકો ગુમ થયા છે, જ્યારે 65,000થી વધુ લોકોનું સ્થળાંતર કરીને તેમને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. તંત્રના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં 450 રાહત શિબિરોમાં 65,400 લોકોએ આશ્રય લીધો છે, કારણ કે ભારે વરસાદના કારણે તેમના ઘરોને ભારે નુકસાન થયું છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સહાયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે સંતીર બજારના અશ્વિની ત્રિપુરાપરા અને દેવીપુરમાં ભૂસ્ખલન બાદ 10 લોકો કાટમાળ નીચે દટાયા છે. તેમણે કહ્યું કે હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારે દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. વરસાદની સ્થિતિને જોતા ત્રિપુરાના પૂર્વ કંચનબારી, કુમારઘાટ, ઉનાકોટી જિલ્લા, ગોમતી જિલ્લાના અમરપુર, વિશાલગઢ, સિપાહી જાલા અને ત્રિપુરા પશ્ચિમ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં બચાવ ટીમો મોકલવામાં આવી. ભારે વરસાદ વચ્ચે રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનની ઘટના સર્જાઈ. ભૂસ્ખલનના કાટમાળમાં દટાઈ જતા 4 લોકોના મોત થઈ ગયા. વરસાદના કારણે ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન શુક્રવારે રાત્રે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડેરા વિસ્તારમાં ભૂસ્ખલન થતાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોના કાટમાળ નીચે દટાઈ જતા મોત થયા છે. જોકે દુર્ઘટનાની માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. બચાવ કર્મીઓએ કાટમાળ નીચે દટાયેલા 4 લોકોના મૃતદેહ શોધીને બહાર કાઢ્યા હતા. આપને જણાવી દઈએ કે રાત્રે લગભગ 1 વાગે દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી, જ્યાં કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે વરસાદ સતત બચાવ કાર્યમાં અવરોધ ઊભો કરી રહ્યો હતો, પરંતુ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. બદ્રીનાથ જતો રસ્તો પણ ભૂસ્ખલનથી બંધ થયો છે, તો ટિહરી અને રુદ્રપ્રયાગમાં ભારે વરસાદથી ભૂસ્ખલન સતત થઈ રહ્યા છે, જેના કારણે 15થી વધુ સ્થાનિક રસ્તાઓ બંધ થઈ ગયા છે.
ઉત્તરાખંડના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે જાનમાલનું નુકસાન. અત્યાર સુધી આંગણવાડીમાં કે સરકારી અનાજમાં જોવા મળતી બેદરકારી વિધાનસભા કેન્ટીન સુધી આવી છે, જ્યાં જમવામાં સતત 2 દિવસ વાળ આવતા ફરિયાદ કરવામાં આવી. વિધાનસભાની કેન્ટીન ફરી વિવાદમાં આવી છે. આજે સેવ ખમણીની ડીશમાંથી વાળ નીકળતા ફરી એકવાર હોબાળો થયો હતો. ગઈકાલે પણ નાસ્તાની ડીશમાંથી વાળ નીકળ્યો હતો, જેને લઈને કેન્ટીનના ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ વિધાનસભા પહોંચી હતી અને નાસ્તામાં નીકળેલ વાળના નમૂના પણ લેવાયા હતા. વારંવાર બનતી આ ઘટનાને લઈને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. લેવામાં આવેલા નમૂના પર કેટલી તપાસ થાય છે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. મહેસાણાના બહુચરાજીમાં નવીન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મહેસાણા બહુચરાજીમાં નવીન મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સીએમએ મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે નિરીક્ષણ પણ કર્યું. 86.1 ફૂટ ઊંચા શિખર સાથે આ મંદિરનું નિર્માણ કરાશે. મંદિર ઊંચું અને બંને બાજુ પહોળું પણ કરવામાં આવશે. આ મંદિર 80 કરોડના ખર્ચે નવીન નિર્માણ થશે. સોમનાથ દ્વારકા મંદિરની જેમ આ મંદિરનો પણ વિકાસ કરાશે. પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા નવીન મંદિરનું નિર્માણ કરાશે. બંસી પહાડપુરના લાલ પથ્થરમાંથી આ મંદિર તૈયાર થશે. આ સાથે સ્તંભ અને તોરણ, મુખ્ય દ્વાર કલાત્મક કોતરણીવાળા હશે. ગુડમંડપ, નૃત્ય મંડપના 2 સામરણ નવેસરથી નિર્માણ કરવામાં આવશે. આ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજના ખાતમુહૂર્ત પછી કામની શરૂઆત થશે. આજે દેશમાં પહેલા અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી. પીએમ મોદીએ પહેલા સ્પેસ ડેની શુભેચ્છા પાઠવી હતી. આજે નેશનલ સ્પેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન 3ની મિશનની નોંધપાત્ર સફળતાની યાદમાં ભારતે શુક્રવારે તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવા તૈયાર છે. મહત્વનું છે કે ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ ભારત ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો ચોથો અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મોદીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું છે કે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ પર દરેકને શુભેચ્છાઓ. અમે અવકાશ ક્ષેત્રમાં આપણા દેશની સિદ્ધિઓને ગર્વ સાથે યાદ કરીએ છીએ. આપણા અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરવાનો પણ આ દિવસ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો અનુસાર તેની મુખ્ય થીમ ચંદ્રને સ્પર્શ કરીને જીવનને સ્પર્શે છે. સાથે કહ્યું કે આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે અવકાશમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ, સમાજને થતા ગહન લાભો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે ભારતીય અવકાશ કાર્યક્રમ સાથે જોડાવાની અમર્યાદિત તકોને ઉજાગર કરતી સંખ્યાબંધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી છે કે બ્રિટિશ દ્વારા રજૂ કરાયેલી પ્રથા દીક્ષાંત સમારોહ દરમિયાન પરંપરાગત રીતે પહેરવામાં આવતા કાળા કોટ અને ટોપીને બદલવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવેલ પંચ પ્રાણ એટલે કે 5 ઠરાવના પ્રભાવને ટાંકીને મંત્રાલય ઔપચારિક પોશાકના આધુનિકરણની હિમાયત કરી રહ્યું છે. એવું જોવામાં આવ્યું છે કે મંત્રાલયની હેઠળની વિવિધ સંસ્થાઓ હાલમાં દીક્ષાંત સમારોહ દરમિયાન કાળા જબ્બા અને ટોપીનો ઉપયોગ કરે છે. મધ્યયુગી યુરોપમાં ઉદ્ભવેલા આ પોશાકને બ્રિટિશરો દ્વારા તેમની તમામ વસાહતોમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પરંપરા વસાહતી વારસો હોવાને કારણે જરૂરી છે, જો કે તેને બદલવામાં આવશે તેવું મંત્રાલયે સત્તાવાર આદેશમાં જણાવ્યું હતું. નવા નિર્દેશમાં તબીબી સંસ્થાઓએ તેમના દીક્ષાંત સમારોહ માટે ડ્રેસ કોડ ડિઝાઇન કરવા અને અપનાવવાની જરૂર છે, જે સ્થાનિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે, જેનો ઉદ્દેશ ઐતિહાસિક યુરોપિયન વસ્ત્રોથી દૂર જઈને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક ફેબ્રિકનું સન્માન અને ઉજવણી કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુક્રેન પહોંચ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખનું માનવું છે કે મોદીના આ મુલાકાતથી રશિયા યુક્રેન યુદ્ધને રોકવામાં મદદ મળશે. 2022માં રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન પહેલીવાર અહીં પહોંચ્યા હતા. કડક સુરક્ષા હેઠળ લગભગ 10 કલાક સુધી ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ તે અહીં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ક્યુમાં શહીદ થયેલા બાળકોની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી.
અગાઉ બંને નેતાઓ એકબીજાને મળ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના પરિણામો અંગે ચર્ચા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાતને લઈને ઘણી આશાઓ બાંધી છે. યુએન ચીફને આશા છે કે મોદી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થશે. યુએનના મુખ્ય પ્રવક્તા સ્ટીફન દુજારિકે ગુરુવારે મોદીની યુક્રેનની મુલાકાત અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે અમે ઘણા રાજ્ય અને સરકારના વડાઓને પ્રદેશની મુલાકાત લેતા જોયા છે અને અમે આશા રાખીએ છીએ કે આ તમામ મુલાકાતોથી યુદ્ધના પરિણામમાં ફરક પડશે. તેમણે કહ્યું કે જનરલ એસેમ્બલીએ ઓછામાં ઓછા 3 ઠરાવોમાં રશિયન આક્રમણને રોકવા અને એક અલગ ઠરાવમાં યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને રોકવાની માંગ કરી છે. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે નેશનલ કન્વેન્શનના છેલ્લા દિવસે સત્તાવાર રીતે આ પદની ઉમેદવારી સ્વીકારી લીધી. ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના છેલ્લા દિવસે શિકાગોમાં ગુરુવારે કમલા હેરિસે સત્તાવાર રીતે તેમની ઉમેદવારી સ્વીકારી. તેમના ભાષણમાં તેમણે સ્વીકાર્યું કે તેમની ઉમેદવારી ખૂબ જ વિચિત્ર સંજોગોમાં થઈ હતી. જો કે તેમણે ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ ટ્રમ્પ કરતાં વધુ સારા ઉમેદવાર છે. ઉમેદવારી સ્વીકારતી વખતે કમલાએ કહ્યું કે અમેરિકન લોકો દેશને આગળ લઈ જવા માટે મારા પર વિશ્વાસ કરી શકે છે. હું રાષ્ટ્રપતિ બનીશ જે દેશને એક કરશે, એક પ્રમુખ જે વાંચી અને સાંભળી શકે છે, એક રાષ્ટ્રપતિ જેની પાસે સામાન્ય સમજ હશે. કમલાએ કહ્યું, આ ચૂંટણી સાથે અમારી પાસે જૂની કડવાશ, નિરાશા અને વિભાજનકારી લડાઈમાંથી આગળ વધવાની તક છે. તે બધા લોકો વતી જેમની વાર્તા ફક્ત વિશ્વના મહાન દેશમાં જ લખી શકાય છે. હું યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે તમારું નામાંકન સ્વીકારું છું. અમેરિકાના શિકાગોમાં 18 ઓગસ્ટના રોજ ડેમોક્રેટિક નેશન્સ કન્વેન્શન શરૂ થયું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રપતિ જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મશાલ સોંપી હતી. આ સાથે જ કમલા ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઔપચારિક ઉમેદવાર બની ગયા હતા.